નમસ્કાર મિત્રો, આપ સૌનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ભક્તિ સંધ્યા પર હાર્દિક સ્વાગત કરું છું। આજની આ વિડીયોમાં તમે જોશો કે કેવી રીતે આ વસ્તુઓને બનાવીને કીડીઓને ખવડાવવી। આજની વિડીયોમાં તમને સંપૂર્ણ વિધિ અને બધા નિયમો મળશે। મિત્રો, કીડીઓને ખવડાવવાના લાભો પણ હું તમને જણાવીશ। જો તમે આ વિધિથી અને આ નિયમ મુજબ કીડીઓને કોઈ ખાસ વૃક્ષની નીચે ખવડાવો છો તો મિત્રો તમારી મનમાં રાખેલી ઈચ્છા 24 કલાકની અંદર પણ પૂર્ણ થઈ શકે છે। સૌ પ્રથમ તમે એક વાટકીમાં ઘઉંનો લોટ લો। આ લોટમાં 5-6 ચમચી ઘી ઉમેરો। આ ઘી ગાયનું હોય કે ભેંસનું કંઈ પણ ચાલે, કારણ કે કીડીઓને ઘીની સુગંધ ખૂબ જ પ્રિય છે। આ રીતે લોટમાં ઘી નાખીને સારી રીતે શેકો। વધારે ઘી ન નાખવું, નહીં તો આ લોટનો હલવો થઈ જશે। ઘી નાખીને ધીમી આંચ પર આ લોટને સુવર્ણ રંગ થાય ત્યાં સુધી શેકો। ધીમે ધીમે શેકશો તો આ લોટમાંથી એક અલગ જ સુગંધ આવશે। સાચી રીતે શેકવા માટે લગભગ 5 થી 7 મિનિટ લાગશે। જ્યારે પણ શનિની ખરાબ દશા કે અંતરદશા તમારા આસપાસ રહે છે ત્યારે કેટલીક ચીજો જોવા મળે છે, જેમ કે લોખંડની વસ્તુઓને જંગ લાગવી, અચાનક વાસણનું તૂટી જવું, ચંપલ કે જૂતાનું તૂટી જવું, શરીરના નીચલા ભાગમાં દુખાવો થવો અને કીડીઓના ઝુંડ દેખાવા લાગવા, આ બધા જ શનિના લક્ષણો છે। એક મોટું નિશાન એ પણ છે, તમે બહુ પ્રયત્ન કરો છો પણ તમને મહેનત છતાં કાંઈ પ્રાપ્ત થતું નથી। જે કામ માટે તમે જાઓ છો તે બનતું જ નથી। શનિદેવની જૂની પ્રકૃતિ છે કે જ્યોતિષ ઉપાય કર્યા વગર કોઈ કામ બનવા જ દેતા નથી, અને આ બધા જ પાપ શનિના લક્ષણો છે। એટલે શનિવાર અથવા તો અમાવસ્યાનો કોઈ પણ એક દિવસ પસંદ કરો। એ જ દિવસે આ બનાવેલો ખોરાક આ કીડીઓને ખવડાવો। આ રીતે કીડીઓને ખવડાવવાથી તમારા પર આવનાર કોઈ પણ સંકટ કે મુશ્કેલીઓ દૂર થઈ જાય છે। તમારા પર કેટલું કર્જ હોય તો પણ ધીમે ધીમે તમને તેમાંથી મુક્તિ મળી શકે છે। તમારા ઘરમાં જેટલી નકારાત્મક શક્તિઓ હોય તે પણ ધીમે ધીમે નાશ પામે છે। તમારી કુંડળીમાં રહેલા રાહુ, મંગળ, કેતુ કે શનિના બધા દોષો સમાપ્ત થઈ જાય છે। નોકરીની સમસ્યા હોય કે સંતાનના ભવિષ્ય માટે કે તમારા કારકિર્દી માટે કોઈ પણ અવરોધ હોય, કીડીઓને આ રીતે ખવડાવવાથી તમારી મનની કોઈ પણ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે। જો તમે કીડીઓને ધ્યાનથી જુઓ તો તમને લાગશે કે તે કતારમાં સતત ચાલતી રહે છે અને ખૂબ જ મહેનત કરે છે। તેમનો રંગ કાળો હોય છે અને શનિદેવને મહેનતુ અને કાળા રંગવાળી વસ્તુઓ ખૂબ જ પ્રિય છે। એટલા માટે કીડીઓને શનિદેવનું પ્રતીક પણ માનવામાં આવે છે। જ્યારે તમે કીડીઓને ખવડાવો છો ત્યારે તેમની મહેનતને વિરામ મળે છે, તેમને આરામ મળે છે। એટલા માટે એવું પણ માનવામાં આવે છે કે તમે ભલે કેટલુંય દોડધામ કરો, કુંડળીમાં કેટલાય રાહુ કેતુના દોષ હોય, પણ આ ઉપાયથી તમારી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થવા લાગે છે। મિત્રો, શનિ જ્યારે નબળો હોય ત્યારે એવું પણ જોવા મળે છે કે તમે ખૂબ મહેનત કરો છો છતાં તમને સફળતા મળતી નથી। એવા સમયે આ રીતે કીડીઓને ખવડાવવું જોઈએ। આથી તમને પણ આરામ મળશે, મનને શાંતિ મળશે અને તમારી લાંબા સમયથી અધૂરી રહેલી મનોકામનાઓ પણ પૂર્ણ થવા લાગે છે। લોટ શેકી લીધા પછી તમે એક સૂકું નાળિયેર લો અને તેને ઉપરથી કાપી લો, પરંતુ આ કાર્ય ઘરમાં કોઈ પુરુષે જ કરવું જોઈએ। હિન્દુ ધર્મમાં સ્ત્રીઓ માટે નાળિયેર તોડવું કે કાપવું વર્જિત માનવામાં આવ્યું છે। શેકેલા લોટમાં તમે 5 થી 7 ચમચી ખાંડ અથવા સાકર સારી રીતે મિક્સ કરો। ઈચ્છો તો તેમાં મિશ્રી પણ ભેળવી શકો છો। પીપળાના પાનનું ચૂર્ણ પણ ઉમેરવામાં આવે છે। જો તમે ઈચ્છો તો પંચમેવો પણ કૂટી પીસીને ઉમેરી શકો છો। સારી રીતે મિક્સ કર્યા પછી આ મિશ્રણને ઠંડુ થવા દો। ક્યારેય ગરમ લોટ નાળિયેરમાં ન ભરો।
નાળિયેરને ધીમેથી દબાવીને ચમચીની મદદથી ઉપર સુધી ભરી દો. જો લોટ બચી જાય તો તેને કીડીઓના દર પાસે નાખી શકો છો. આ રીતે નાળિયેર ભર્યા પછી કલ્પના કરો કે તમારો દિવસ ખરાબ ગયો છે અને તમે સવારથી ઘરેથી નીકળ્યા છો. ઘણી મહેનત કરી છે છતાં સાંજ સુધી કાંઈ પણ સફળતા મળી નથી અને ઘરે પાછા આવીને જો તમને કોઈ બનાવેલું ખાવાનું આપી દે તો તમે ચોક્કસ તેને આશીર્વાદ આપશો. આપણે તો બોલીને ખાવાનું માંગીને પણ મેળવી શકીએ છીએ, પરંતુ આ બેજુબાન જીવ જંતુઓ, પક્ષીઓ કે પ્રાણીઓ ક્યારે પણ આપણી પાસે ખાવાનું માંગતા નથી. પણ જ્યારે તમે તેમને દિલથી ખવડાવો છો, તેમનું પેટ ભરો છો, ત્યારે તેઓ પણ દિલથી તમને આશીર્વાદ આપે છે. અને વિશ્વાસ રાખો, જીવાત્માની દુઆ ઈશ્વર કે વિધાતા જેવી જ અસરકારક હોય છે. તમારે દિવસે તે સ્થાન પર ધ્યાનથી જવું જ્યાં કીડીઓનું ઘર કે દર હોય. દરને તોડવું નહીં, પરંતુ તેની આજુબાજુ આ નાળિયેરને માટીમાં દબાવી દેવું. ઉપર થોડી માટી આવી જાય તો ચિંતા ન કરવી. આ રીતે તમે 1, 3, 5, 7 અથવા તો 11 નાળિયેર મનમાં કોઈ ઈચ્છા રાખીને દબાવી શકો છો. તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. જો કોઈ ખાસ ઈચ્છા ન હોય તો પણ નિસ્વાર્થી ભાવથી એકવાર કરો. તમારા ઘરમાં ધનની વર્ષા થશે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધશે. તમારી અને સંતાનોની પ્રગતિ માટે, ઘરના સુખ સમૃદ્ધિ માટે ઓછામાં ઓછું મહિને એકવાર આ નિયમ જરૂર અપનાવો. જો તમે આ રીતે સૂકા નાળિયેરમાં લોટ, ખાંડ અને ઘી મિક્સ કરીને કીડીઓના દર પાસે દબાવો છો તો ઓછામાં ઓછા 1 મહિનાનો ખોરાક કીડીઓને મળી જાય છે. જ્યારે કીડીઓ ઘીથી શેકેલો મીઠો લોટ ખાય છે ત્યારે તે ખૂબ જ સંતોષ અનુભવે છે અને દિલથી તમને આશીર્વાદ આપે છે. વિશ્વાસ રાખો, તેમની દિલથી આપેલી દુઆ ઈશ્વરની દયા કરતાં પણ ઓછી નથી. તમારી મનોકામનાઓ પૂર્ણ થવામાં અને તમારા બધા કાર્યોમાં સફળતા મેળવવામાં વધારે સમય નથી લાગતો. 24 કલાકની અંદર પણ તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. મિત્રો, હું આશા રાખું કે આ માહિતી તમને લાભદાયક સાબિત થશે અને તમે આ કાર્ય જરૂરથી કરશો. અને હા, હું તો એટલું જ કહું છું કે તમારા ઘરના કોઈ પણ સભ્યને આ નિયમ બનાવવો જોઈએ કે શનિવારે કે અમાસના દિવસે નાળિયેરમાં આ મિશ્રણ ભરીને કીડીઓના દર પાસે દબાવવું જોઈએ. આમ કરવાથી ઘરની માનસિક અશાંતિ, વાસ્તુદોષ, પિતૃદોષ, નકારાત્મક ઉર્જા કે કોઈ પણ પ્રકારની હીન ભાવના દૂર થઈને ઘરમાં સમૃદ્ધિ વધવા લાગે છે. એકવાર સાચા મનથી, નિસ્વાર્થ ભાવથી આ કાર્ય કરો, તમને ચોક્કસ લાભ થશે. મિત્રો, જો તમને આજનો આ વિડીયો થોડોક પણ ગમ્યો હોય તો તેને તમારા મિત્ર વર્તુળમાં વધારેમાં વધારે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો. બીજાની મદદ કરવી, બીજાને જોડવું પણ એક પવિત્ર કાર્ય જ છે. વિડીયો જોવા બદલ આપ સૌને દિલથી આભાર. ધન્યવાદ મિત્રો.